કુમકુમ પગલે માડી પધારો રે કુમકુમ પગલે મારું અહીંયા હાથ કપાયો બાપડ્યો શું કરવાનું હેલિકોપ્ટર માં કે પડ્યું મા બાપે ડોસી હેલિકોપ્ટર માં હાથ આવી એવું કરવાનું વળી કોનો વાળો છે કોનું છે આ બધું એ ભા ઓ ભા તો ભા દેવું આવો સ્વાંજી રહેલું કેવા કે પૈસા આલજો થોડા શું છે તારા એ આમાં ડોસી હેલિકોપ્ટર માં હાથ આવી ગયો બાપી કપાઈ ગયો અરે પણ હેલિકોપ્ટર માં કા બિહારું હતું એ તો બેઠી હતી તન એ બેઠી નથી મેં જોડેથી પાટો મેં અંદર નાખી હતી તારા તો પાટો મેલા નાખતું તું તો એ તો હાથુકલા હેલિકોપ્ટર માં નથી બેઠી તન ઘરમાં પંખો સાફ કરતી મેલું બેડા પાટું તોડી દેવાળી પંખા હાથ આવી ગયો આ જોજે બાપડી ને હાથ તો જો આખો કપાઈ ગયો લે આજે તો આખો લઈ ગઈ અરે બાપા પૂંચી કવાય પૈસા નહીં ઘર વેચી મારો એટલે ઘર ના વેચે આપણે ડોહી મહિના કમન આમાં ડોસી મરી જાય એનું કરવાનું લે આ ઘઉં આતા શું લઈ જા અને વેચી મારજે દવા કરાવજે પાવ આટલા ગવાથી હું ધૂળ થવાનું ગવામાં ધૂળ જ છે ગવાઈ ઓ બા બા બોલે તો પોકા પાડી પૈસા લે આવજે થોડા ના પૈસા કશું ના હેડો તમારા ડોસીને વાજ્યું તો તાર ડોસી આ રહી ઓ જબ્બર ડોસી લાવે છે મસ્ત ને ઓહો સીધા કપાઈ હાથ ના અડાડજે મારા ડોસી હાય તું કા આલી બના હાથમાં તાર બધું ના આડો નજર ના લગાડજે મારા ડોસીને કહી દઉં તું કા લઈને પીતાન પૈસા આલો પૈસા લેવા તુરંત જોડી ના લેવાય યોન તો કેટલાય પૈસા છે ઈના એ ભિખારી મારાથી જેલો છે એના પાસે કશું નહીં કાલી છે કોક કાલી છે યાર આ ઘઉં આલ્યા છે ઓ કોતરો ભરી ના લે છે હું થોડા કોથળો ભાઈ આ ઘઉં લઈને પૈસા આલજો થોડા પૈસા ક્યાં મળે ધરી માગવા થઈ તમે ભિખારી જ છો હું જ માજીને કહું એવા જોડેથી જ લાઈન કહું છું એ તો ઘેર ની વાત ને એટલે મળતું બેઠું થઈને લઈ આવું છું હું કરવાનું મારા ડોશી બાપે હાથ કપાઈ ગયો તો બાદ આગળ ચમનજી પૈસા વાળા છું પાર્ટી સી જવું જ જાય કર ચિયા ચમનજી એ આગળ છીએ તમે તો આલો પણ બાજુ કોઈ નહીં ત્યાં આગળ નોકરી લઈ જા મને તાન મર્ક મર જાવતી હાય શું થયું મારા ડોશીને હાથ કપાઈ ગયો હેલિકોપ્ટર માં ભય પડી એટલે ભય નથી પડી મેં પાટો મેં લીધું તો કઈ પાટું મેલું પડે એટલે કોઈ હાચુકલા હેલિકોપ્ટર માં નથી બેઠી તાર ડોસી ઇંગ્લિશ માં વાત કરે છે મને ગુજરાતી નહીં ફાવતું ડોશી કે છે હાય હાય કે બોલતી હાય હાય શું બોલે છે નહીં તાવ આવ્યો શું બોલે તાવ આવ્યો બાપડી ને કેવું કરવા આવે તે પૈસા લેવા પૈસા તો મારા પાસે તો નહીં આલો કે પૈસા જ નહીં હા થોડા નહીં પૈસા હા બાપી લોકો દયા કરો એક હાથ છે બીજો હું તોડી ના એના કરતા એક વજે છે એ નખાવો પડે હાલો હું પૈસા ને શું કરું ગમે તે કોક કરો ખાટલો વેચી મારો તો ખાટલો લઈ જા લઈ જવો તો ખાટલો લઈ જાઓ અંકલ તાર માગતા ના હું તો લઈને હેડ્યો હા તો લઈ જા હા તારા ભાઈ કેતા ના ભાઈ આ તો પછી કોઈ કીધું કે ખાટલો લઈને હું તો વેચી મારો હા, લઈ જા તું આવો આવું વળી બોલે ડોશી વાદળો ભય આવેલી ડોશી આજો વાદળો ભયા જા તું જઈને પણ અંદર હું આવું ઘઉં મેલી અરે આ તારી ડોશી તો દેખ અરે મજા આવે વાદળામાં ઓ બાપા હવે ડોશી બે વાદળામાં છીએ હા ડોશી કે છે હાય ગાઈસ Hi, how are you? Nice pic, dear. Oh, ડોશી રે આ તો બે શોર્ટથી આ ઊંઘ કહેવાય કે
હા મજા આવે ડોશી તું યા હોઈ જા શાંતિથી હા વાદળો વાહ કોઈ વાદળો હાથમાં આવશે લે જબર વાદળો છે ઓહો વાત છે એ ડોશી ઉભી થા ઉઠ હેડ આખો દા વાદળો નહીં પડી તાર બાપાને જાગીદારી નહીં ઉઠ હા ઓ મારા ચપ્પલ વીઆઈપી વાત છે ઓહો એક જાપાનનું ને એક પંજાબનું વાત છે ઓહો પછી તારે આપણો બ્લેક ગોળો આવો બ્લેક ગોળો તોય ના મળે ચોય જોયો જો કાંઈ મોડું તો જોયો સ ખાલી ના બોલે આપણો ગોળો અલી વોમ જો કે આ નહીં દેખાતું એ શું હોય પણ ભૂડું તો સીધું કર હા આ તો આ રહ્યો મને બ્લેક ગોળો કહેવાય આમાંથી ચામ નહીં આમાં જ કે આમાં જ કલાક ની સમજાવું છું વળી ખબર નહીં પડતી આપણો બ્લેક ગોળો ડોસી કેવો છે કાઠી ચોપડી વાળો છે તાર બેહું ઉપર બેસી જાતું હા હસતા હસતા હેડજે ભાઈ ગળાના ઉડી છે પાવું મારા ડોશીની એની જ છે હજી બાપડી બધા હાઈટ વાળી ઉંમર વાળી નહીં ડાઈ છે એમ તો ભાઈ ખાય નાતી જ નહીં મહિને એટલું જ છે બીજું કોઈ નહીં ભાઈ એટલે ખાટી તેલ ગંધાય છે ના મારી ડોશી છે ગમે તે તમારે નહીં કહેવાનું આવતું મારી ડોશી છે હું ગમે તે ના લે ડોશી આખો દાડો એકુટ ના ખા કરા ઉતરે જ ભાઈ એ મેકાય છે ને ડોશી એ શું કરવાનું અને મારે ડોશી તારે એકોળો ખાવો પડતો તે કને ના પાડી છે હવે એકોળો ખાવો છે હા એકોળો હાલતો ને હું એક સાઈડથી પકડીને એકોળો ઉભે વાહ રે વાહ ઓહો હો 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 થાક લાગ્યો છે આખો દાવ છીએ એકોળ એકોળ કરત થાક લાગે છે આ મારી કેળો ઓહો ડોશી નાવા રાખો ક્યારે એવો મેકો છો ને તમે ખાટો ટેળ ગંધો છો શું કેવું મારે તમને હવે ના તો નહીં ખાટો ટેળ મેકો છો થોડું તો નાવા રાખો મહિને ના પણ અઠવાડિયે કોઈ નાવા રાખો બીજું તો કોઈ નહીં પણ હા આ તો હાથે જબર છે વળી ઓમ આવડો હું વાત છે ઓમ થાય છે ને પછી ઓમે થઈ જાય છે જબર હાથ છે યાર તમારે તો વળી હું હા હે હા ડોશી તમે હાથે જબર અવળું કરો છો યાર હું વાત છે ઓહો ઓહો હો જબર તમારે તો આખો હાથ ફરે છે અમારે ફરે છે જોયા આખો હાથ ફરે છે અમારે તમારા કરતા તો સારો જ ફરે છે ગમે તે કરતા અને તમારે એક વાતની હવે બહુ ગંધાવે છે તમને નવરાયા ગંધ મેળવા નહીં હેડો ચોખ્ખા પાણી એકદમ ચોખ્ખામાં ચોખ્ખા પાણી નવરાવે છે તમને ના પણ નવરાય તો હાલ તો શિયાળો ચાલે છે તમારે ડોશી મોદો પડશે તો ખર્ચો તો બધો મારે જ ઉપાડવાનો કે વળી શું કામનો તમારે નવરાઈને નુકસાન જ છે કે વળી ના બેહવા દેવા શાંતિથી હા ડોશી તમારે એક વાતની ખબર ઊભી થાકે પેલા વાત આપણે કામ બેસી નહીં વાત આપણે પેલા મારી હલે હું ચોખ્ખું હા હું તો મારા શાંતિ ઉભી રે બે બોલતી ના વાત ના પેલા વાતો પર મારી હા તને ખબર હે આપણે લગન છે તાણા હું તમે સ્પેશિયલ વિમલ નહીં લેવા આવ્યો હતો એટલે એ તો તમારા પપ્પા હારાને એવું લાગતું હતું કે હું ચાર બળદગાડો લઈને આવ્યો હતો પણ એ તો મારા માટે તો વિમલ જ હતું તમને એવું લાગે પણ એ તો હું વિમલ લઈને આવ્યો હતો પણ તમારે સમજવું પડે કે ના અમારા ઘરવાળા વિમલ લઈને આવ્યા હતા નકર અત્યારના છોકરા તો જોજો અત્યારે તો ગાડીઓ લઈને ના એમાં પેલી એ કરશે અમે વિમલ 4 વિમલ લઈને આવ્યા હતા ઊંઘવાય તો વાર રાખી ઊભી થાકું વાત ખબર પેલા મારી પડી જ જવું છે બસ જાણ જોઈએ તાણ વાત ખબરવી નહીં વળી હા તમારે શું કરવાનું છે કહેજો હવે આ હાથનું શું કરશું હાથ કાઠું કોમ છે ડોશે હાથ જોડાશે નહીં કોઈ હાથના પૈસા હાલવાય તૈયાર નહીં શું કરવાનું હવે તમારી ગામમાં સાપ જ એવી બનાવી છે એટલે નોમ એવું જ બનાવી છે નોમ એ ગમે તેના ઘેર જઈને ઊભો થઈ જાવ ને તો કશું ના હાલે એવું નોમ બનાવ્યું છે મેં ગમે તે દુકાને જઈને ઊભો રહો ગમે તે
હા દુકાને ગયો એટલે ચાર થાપો ખાઈને પાહો હતો ઘેર બોલા ચાલા પછી કોઈને કશું કહું ના એ ના કહો બીએ ના કહો બોલા ચાલા પછી ઘેર જતો રહું એટલું જ કરું પછી કોઈ કશું કોઈને કહું ના વળી હા એવું હોય તાન મારે તો ચંપલ લઈ ગયા અને ખાટલો લઈ ગયા. શું કરો છો? કોઈ નહીં હેતરમાં ઓટો માં જવું પેલો ઘોડો આવ્યો તો માથે ચંપલ એક લઈ ગયો અને ખાટલો લઈ ગયો. એવું તાણે જોડેથી લઈ ગયો છે જોડેથી લઈ ગયો. તમારા ઘેર આવ્યો તો? મારા ઘેર આવ્યો હું તો કહું નહીં મારજો તો કોઈ નહીં ના પાડી હતી હા તાણ તો મારે તો બધું લઈ ગયો. તાણે એમ કરો આપડા કાળુજીને લઈ જઈએ અંગાથી પછી લેતા એ બકાઈ ને હા ત્યારે બધું લઈ લઈએ. કાળુજી પાસે જેડો લે હા હા કાળુજી નો અમાદ આવો. કાળુજી હા તો ઘોડો આવ્યો તો ભાઈ? ઓ ઘોડો આવ્યો તો પેલો ઘઉં આલે અમે તો હા તાન તે મારે તો ખાટલો ને ચંપલ બધું લઈ ગયો. કે મારે ડોશીને હાથ ભાઈ ગયો આમાં શું કેવું હોય ને હા તે મેં મને તો બતાવી દો. એ ઢબુરીમાં અપ્લિક કરતો હતો. હવે મને ખાટલો લઈ લઈએ લ્યો. આપડો બેવાન નક્કી થઈ ગયું તારા મારામાં ટક્કર થતું તું રે ને સમજે છે ને પણ હું તારા કરતા જેલો છું ખબર નહીં પડતી આ ડોશી છે. ડોશી શું ડોશી ડોશી કરી? દાદાજી ફરી ગયો કહું તમારે? આ ડોશી નહીં. આ ડોશી યાર હાલજો હાલો એને હાલો પેલા હાલજો હાલજો હાલો. દાદાજી ઉભા થો. ઉભા થો પેલા ઉભા થો. આ ડોશી નહીં આ ડબુરી છે. પેલા જુઓ તમે રમકડું કેવાય મને તાને તમારી ડોશી તો કહીએ મરી જાય. તાને ગોડાવ કા થયો અમરમાં ગોટા થઈ જાય ગો. તો મારા ઘેર હતી મારા ડોશી આ ડોશી નહીં જો પેલા હરખી ના ટબુડી યાર શું દેખાય? જો કે શું દેખાય તમારે નાર્યું? ગમે છે મારા ડોશી જેવી છે પણ ડોશી જ નહીં ને. આ ફરેલું જ છે ગમે જેવું કેવું ફરક નહીં પડે ચપ્પલ પહેરી આવી જાય મારો ચંપલ લઈ જાય મારો ખાટલો લઈ જાય તમે અમો ને અમો તો ભીખ માંગવાનું ચાલુ કર્યું માંગવા આવ્યા હતા હમણાં એ તો તમારી ડોશી લાવી હતી તે લઈ જાય તમે. હા પાણી મેલા ઓર્ડર લઈ ગયો. રવા દે ગોપન લે